ગરમીનો પારો જે છે વધી રહ્યો છે ત્યારે આજે પણ ખૂબ વધારે ગરમી છે અને એમાં દર્શક મિત્રો આજનો દિવસ એટલે પવિત્ર દિવસ અને પવિત્રમાં પવિત્ર દિવસ એટલે આજે મહાશિવરાત્રી શિવરાત્રીનો દિવસ છે. દર્શક મિત્રો ભગવાન શંકર મહાદેવ મોરચાને રીઝવવાનો આજનો દિવસ અને એમાં પણ પાદરા તાલુકાના ભોજ ગામે જે છે મહાશિવરાત્રીની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. આપણે સૌ જોઈ રહ્યા છીએ પાદરાના ભોજ ગામે મહાશિવરાત્રીની દર્શક મિત્રો પાદરા તાલુકાના ભોજ ગામે આજરોજ શિવરાત્રીના દિવસે કહી શકાય કે ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ એમ કે ડીવાયએસપી કક્ષાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પોલીસની ખૂબ મોટી ટોળકી જે છે અહીંયા આગળ પોલીસનો ખૂબ મોટો બંદોબસ્ત જે છે એ અહીંયા આગળ રાખવામાં આવે છે. જે પ્રકારે આપણે સૌ આગળ જોઈ શકીએ છીએ પાદરા તાલુકાના ભોજ ગામ છે. પાદરા તાલુકાના ભોજ ગામે શિવરાત્રીની ભવ્યાથી ભવ્ય ઉજવણી જે છે એ ગામના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. ભગવાન ભોળાનાથનો ભવ્ય શોભાયાત્રા અહીંયા આગળ કાઢવામાં આવી છે ને જેમાં અલગ અલગ પ્રકારના તૈયારીઓ અહીંયા આગળ દ્વારા કરવામાં આવી છે. અનેક પ્રકારની તૈયારીઓ જે છે એ પાદરાના ભોજ ગામના હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવી છે અને સમગ્ર હિન્દુ સમાજે ભેગો થઈ આજરોજ આ ભોજ ગામે ભગવાન શ્રી શંકરની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ આપણે જોઈ શકીએ છીએ. હથિયારધારી પોલીસ જે છે એ આગળ સવારથી અટકી દેવામાં આવી છે. અગાઉ બનેલા બનાવો ફરી વખત રિપીટ ના થાય, તમામ લોકો જે છે એ પોતાના દરેક તહેવારો ખૂબ જ શાંતિથી સલામતીથી ઉજવી શકે તેના માટે પોલીસની જે જવાબદારી હોય છે એ વધી જતી હોય છે. ત્યારે વડોદરા ગ્રામ્ય પોલીસ એસપી રોહન આનંદ સાહેબની સૂચના અનુસાર
અહીં આગળ ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવે છે. સાથે સાથે ખૂબ જ સુંદર મજાનું આયોજન જે છે એ પાદરાના ભોજ ગામે ત્યાંના સ્થાનિકો આગેવાનો દ્વારા જે છે કરવામાં આવ્યું છે. અને કહી શકાય કે ભોજ ગામની અંદર આ પ્રકારનું તૃતીય વખત આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે જીગરભાઈ છે, જીગરભાઈ સાથે પણ વાત કરીશું. જીગરભાઈ, આજ રોજ પાદરાના ભોજ ગામે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આજરોજ પાદરા તાલુકાના ભોજ ગામે મહાશિવરાત્રીનો પર્વ એટલે કે ભગવાન શિવજીની ઉપાસનાનું પર્વ પ્રત્યેક સમાજ એક સાથે એકત્ર થઈને ભગવાન શિવજીની યાત્રાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અમે લોકો પણ આ આયોજન જોઈને ખૂબ હર્ષિત છીએ અને ભગવાન આટલું બધું જે ભક્તિમય વાતાવરણ કદાચ ગ્રામ્ય લેવલ ઉપર પહેલી વખત અમે લોકો જોઈ રહ્યા છીએ. મિત્રો, જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે, જીગરભાઈ છે ને, જેઓ કહ્યું કે પાદરાના ભોજ ગામે પહેલી વખત અહીં આગળ આ પ્રકારનું આયોજન થયું છે. ત્યારે અગાઉ પણ રામ ભગવાનની શોભાયાત્રા નીકળી ત્યારે આ વખતે પણ ખૂબ સુંદર મજાનું આયોજન છે અહીં આગળ ભોજ ગામના લોકો દ્વારા કરવામાં